નવસારી શહેરમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલી સર્કિટ હાઉસ મ્યુનિસિપલ ગ્રાઉન્ડથી શરૂ થઈ મામલતદાર કચેરી સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને અગ્રણીઓ જોડાયા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન 8 આવેદનપત્રો આપવામાં આવ્યા। આ તમામ આવેદનપત્ર ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રાજ્યપાલને ઉદ્દેશીને લખવામાં આવ્યા છે। આ તમામ આવેદનપત્રો નવસારીના મામલતદાર મારફતે ઉચ્ચ કક્ષાએ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। गौ माता की जय, गौ माता की जय, गौ हत्या बंद हो, सत्य सनातन धर्म की हमारी पूजनीय वेद लक्षणा गौ माता को राष्ट्र माता घोषित किया जाए। हम सबकी यही सरकार से प्रार्थना है कि गौ माता का राष्ट्र माता घोषित किया जाए। हिंदुस्तान के हर तहसील में 27 तारीख को था, हमारे गुजरात में कुछ चुनाव का कार्य था, तो आज हम लोग 7 मई को कर रहे हैं। हम लोग तहसील में जाएंगे, सरकार को विज्ञापन देंगे, प्रार्थना करेंगे कि हमारे गौ को राष्ट्र माता घोषित किया जाए। क्यों? अब प्रधानमंत्री से हम यही बाकी है। राम मंदिर बन गया, 370 हट गया, सनातन आज सबसे बढ़ रहा है, पर हमारे गौ माता का जो भारत में गौ वध का कलंक है, इससे मुक्त होना बहुत जरूरी है। हमारे गौ माता का रक्त इस भारत भूमि में नहीं गिरना चाहिए। हमारे गौ माता जो पूजनीय है, जो सनातन की जननी है, जो सनातन की मूल्य है, जो सनातन की प्राण है, जो वेद की गति है, उस गौ माता को राष्ट्र माता घोषित किया जाए। हम ये सरकार से करबद्ध प्रार्थना करेंगे और आज हम लोग शांतिपूर्वक जाएंगे और तहसीलदार को हम लोग विज्ञापन देंगे और पूरे सब लोग मिलके गौ माता के लिए प्रार्थना करेंगे। बोले गौ माता की जय। આજે ભારત દેશ આઝાદ થયો અને કેટલાય વર્ષો વીતી ગયા છતાં ગૌ હત્યા બંધ થાય અને ગાયને રાજ્ય માતા, રાષ્ટ્ર માતા ઘોષિત કરવા માટે જે આવેદનો અને રેલીઓ કાઢવી પડે એ શરમજનક ઘટના છે। કોંગ્રેસે 75 વર્ષ સુધી શાસન કર્યું છતાં એમણે ગાય માટે કાંઈ પણ વિચાર્યું નહીં, એટલે અત્યારે કોંગ્રેસ વિતર થઈ ગઈ છે આખા દેશમાં। જો ભારતીય જનતા પાર્ટી પણ ગાય માટે કાંઈ નહીં વિચારે તો ભારતીય જનતા પાર્ટી પણ ખોવાઈ જશે। અમને આશા હતી નરેન્દ્રભાઈ મોદી ઉપર કે એને ભવ્યથી ભવ્ય રામ મંદિર બનાવ્યું, 370 હટાવી અને સનાતનના એવા કાર્યો કર્યા છે કે ન પૂછો વાત। જો નરેન્દ્રભાઈ મોદી ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત ના કરે અને ગાય માટે કંઈ પણ ના વિચારે તો જેવી હાલત કોંગ્રેસની થઈ છે એવી હાલત ભારતીય જનતા પાર્ટીની પણ થશે। આજે સમગ્ર ભારતના એક સાધુ સંતો, એક મઠાધીશ્વરો, નાનો સાધુ થી મોટા શંકરાચાર્ય, જગતગુરુ શંકરાચાર્યોએ આજે એક મંચ ઉપર આવી અને ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાનું એક જન આંદોલન જે પેદા કર્યું છે। આગળના સમયમાં સરકારે ગાયને જખ મારીને રાષ્ટ્રમાતા ઘોષિત કરવી જ પડશે। અમને આશા હતી કે ભારતીય જનતા પાર્ટી સનાતની પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટીના આવવાથી ગાયનો કઈ વિચાર છે, પણ 12 વર્ષ વીતી ગયા છતાં ભારતીય જનતા પાર્ટીએ ગાય માટે પણ કાંઈ ન વિચાર્યું। જો ગાયને રાષ્ટ્રમાતા વહેલી તકે જાહેર ના કરે તો સનાતનીઓએ પણ વિચારવું પડશે। जय श्री राम। राकेश शर्मा, नवसारी जिला एएचपी प्रेसिडेंट। देशना पीएम અને કેન્દ્ર સરકારને નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને વિનંતી છે, મારો શીશ ઝુકાવીને વિનંતી છે કે ગાય માતાને તમે રાષ્ટ્રીય માતા જાહેર કરો। આ અમારી જે માંગ છે તે 1960થી પેન્ડિંગ છે। કોંગ્રેસ મોટી માનતી એટલે ગાયના શ્રાપથી આજે સત્તામાં છે નહીં, નેસ્તાબૂત છે। એટલે સાહેબને વિનંતી છે કે અમારી જે આ માંગ છે એ સંજ્ઞાનમાં લો અને જલ્દીમાં જલ્દી ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો। સાથે સાથે મારા જે સાંસદ છે પટેલ સાહેબ, એમને પણ વિનંતી કે જો તમને ટાઈમ મળે તો સંસદની અંદર ગાયના સારું 2 શબ્દ પણ તમે બોલો। ગાય અગર બચશે તો જ આપણો ધર્મ બચશે અને ધર્મ બચશે તો જ આપણો દેશ બચશે અને અગર જો દેશ બચશે તો જ બધા આપણે બચીશું। જય શ્રી રામ, જય ગૌ માતા। આજે જે આવેદનપત્ર આપ્યું છે દેશના પીએમ સાહેબને, રાષ્ટ્રપતિને, ગવર્નર સાહેબને, આપણા સ્ટેટના સીએમને આપ્યું છે કે અમારી માંગ છે કે ગાય માતાને તમે રાષ્ટ્રીય માતા જાહેર કરો। આ માંગ તમે સ્વીકારશો તો આપને ખૂબ ખૂબ ધન્યવાદ છે। અગર આ માંગ નહીં સ્વીકારશો તો પાછા અમે 27 જુલાઈના રોજ સેમ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપીશું। છતાં પણ જો તમે માંગ નહીં સ્વીકારશો તો આવતે સાલ 15મી ઓગસ્ટના પછી 16મી ઓગસ્ટે 2027ના રોજ
દેશના દરેક સાધુ સંતો ભૂખ હડતાળ પર બેસશે અને આના માટે જલદ આંદોલન કરશે.